ગુજરાતમાં આપણે અવારનવાર જોયું છે કે દલિત સમાજ ઉપર અત્યાચાર થતા આવ્યા છે। આપણે સૌથી પહેલા પાટણની ઘટના જોઈ હતી કે જ્યાં લગ્ન પ્રસંગ હતો અને એ જ પ્રસંગની અંદર એકથી વધારે ટોળું આવ્યું અને જે લગ્ન પ્રસંગની અંદર જે રીતે હુમલો કરવામાં આવ્યો એ પછી જિગ્નેશ મેવાણી ત્યાં પહોંચ્યા હતા અને તાજેતરની જ ઘટના આપણને યાદ છે અમરેલીની અંદર એક જે 20 વર્ષીય જે દીકરો છે તેમની હત્યા કરવામાં આવી હતી અને આજે ફરી એક વખત આવી ઘટના સામે આવી છે પાટણ જિલ્લાની અંદરથી અને આ વખતે જિગ્નેશ મેવાણીએ એવું કહી દીધું છે કે હવે દલિત સમાજે ભેગા થવાની જરૂર છે કારણ કે ક્યાં સુધી આપણે અત્યાચાર છે તે સહન કરતા રહીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જે રીતે ગુજરાતની અંદર આપણે જોયું છે કે અવારનવાર જે અત્યાચાર દલિત સમાજ ઉપર થતા આવ્યા છે અને આ જ મુદ્દે જિગ્નેશ મેવાણી છે તે અવારનવાર સરકાર ઉપર સવાલ કરતા આવ્યા છે કે ક્યાં સુધી આપણી જે ભાજપ સરકાર છે કે આ તમે જે લોકો એમને મત આપો છો એ જ સરકાર દલિતોને સાચવતી નથી, એમના ઉપર અત્યાચાર થાય છે તો કંઈ બોલતી નથી। ક્યાં સુધી દલિત સમાજે અત્યાચાર સહન કરવાનો વારો આવશે? પાટણની અંદર આપણે જોયું કે લગ્ન પ્રસંગ હતો અને એ જ લગ્ન પ્રસંગની અંદર ટોળું આવ્યું, હુમલો કરવામાં આવ્યો, એમની સામે ફરિયાદ નોંધાઈ અને એ પછી રિકન્સ્ટ્રક્શન થયું। ત્યારે આવી જ ઘટના આપણે અમરેલીમાં પણ જોઈએ, 20 વર્ષના દીકરાની હત્યા કરવામાં આવી, હજુ ન્યાય માટે એમનો પરિવાર લડે છે। ત્યાં બીજી જે ઘટના પાટણથી સામે આવી છે, પાટણ જિલ્લાના એક જે સાધુ છે ત્યાં રહેતા હતા, એમની સૌથી પહેલા તો ક્યાં કરવામાં આવી, એમને સળગાવવામાં આવ્યા અને છેલ્લે તો જે આ સાધુ છે તેમને મહિલાઓના કપડાં પહેરાવવામાં આવ્યા અને પછી જે રીતે એ બધું સામે આવ્યું છે એમને લઈને હવે દલિત સમાજમાં પણ ક્યાંક રોષ છે કે ક્યાં સુધી આ અત્યાચાર છે આપણે સહન કરતા રહેવાના છે। એટલે ફરી એક વખત જિગ્નેશ મેવાણી આ બાબતે હુંકાર કર્યો છે, સરકારની સામે બાત ભીડી છે અને સમાજને કહ્યું છે કે હવે તો આપણે ભેગા થવું જ પડશે। સૌથી પહેલા તો જિગ્નેશ મેવાણીએ જે આખી આ ઘટના બની છે તેમને લઈને પોલીસ સાથે શું વાતચીત કરી છે, આ ઘટના ક્યારે બની છે અને હવે શું પગલાં લેવામાં આવશે તે સાંભળીએ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આ એક દલિત સમાજના વ્યક્તિને હમણાં જ મેસેજ મળ્યા છે, વોટ્સઅપમાં મને કોઈ ફોટો મોકલી આપ્યો। આ દલિત સમાજના વ્યક્તિ જે સાધુ તરીકેનું જીવન જીવતા હતા બગલના ગામમાં એમને જીવતા સળગાવી નાખ્યા છે। હાલ જ એસપી પાટણ સાથે મારી વાત થઈ, એમણે આ ન્યૂઝને કન્ફર્મ કર્યા છે। કારણ શું છે એ તપાસનો વિષય છે એવું એમણે મને કહ્યું, પણ મૂળ હરજીભાઈ દેવાભાઈ સોલંકી, મૂળ ગામ એમનું પીપરાડા અને વહુવા ગામની બાજુમાં જાખોતરા ગામમાં આ ઘટના બની છે। વહુવા ગામમાં તેઓ સાધુ તરીકે જીવન જીવતા હતા અને એમનો જે મૃતદેહ મળી આવ્યો છે એમાં મહિલાના કપડાં પહેરાવ્યા હતા, પગમાં ઝાંઝર પહેરાવી છે। એટલે બહુ રહસ્યમય સંજોગોમાં આ દલિત સમાજના 61 વર્ષના વડીલનું ખૂન કરવામાં આવ્યું છે। હું પાટણ અને સમગ્ર ગુજરાતના દલિત સમાજના લોકોને અપીલ કરું છું, હમણાં 2-3 દિવસ હું આઉટ ઓફ ગુજરાત છું, પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અખ્તિયાર કરે। જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ, સંઘર્ષ કરવો જોઈએ। અમરેલીની ઘટના હમણાં તાજી જ બની છે, એના પછી વિરમગામમાં એક ઘટના બની, સુરેન્દ્રનગરમાં દલિત સમાજના એક વ્યક્તિ પર હુમલો થયો અને આ 61 વર્ષના 18 વર્ષના દલિત સમાજના વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવે। આ તમે દ્રશ્ય જોઈ શકો છો। આટલી ભયંકર ઘટનાઓ આ ગુજરાતમાં બની રહી છે, એટલે દલિત સમાજે બહુ મજબૂત તાકાત સાથે સંગઠિત બનીને રોડ ઉપર ઉતરવાની જરૂર છે। આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતોનું અપમાન કરવું, દલિતોનો સામાયિક બહિષ્કાર કરવો, એમને પોલીસ રક્ષણમાં જીવવું પડે, ભયમાં જીવવું પડે, એમના મર્ડર થઈ જાય અને જીવતા સળગાવી નાખવા સુધીની ઘટના બને, એક માણસને જીવતો ભૂંજી દેવામાં આવે, આ કેટલી ભયંકર ઘટના છે। અને પછી આ ઘટના પર ઢાંક પીછોડો કરવા માટે મહિલાના કપડાં પહેરાવી, એમના પગમાં ઝાંઝર પહેરાવીને આ લાશને રઝળતી મૂકી। હું આશા રાખું છું, પાટણ એસપી સાથે વાત થઈ, એમણે ટીમને કામે લગાડી છે, પણ દલિત સમાજના તમામ માણસો જે સમાનતામાં અને ન્યાયમાં માનતા હોય, બંધારણમાં માનતા હોય, બધા સાથે મળીને લડવું જોઈએ। આ આધેડ વ્યક્તિના પરિવારજનોને શું ઘટના બની, કયા કારણસર બની એનો કોઈ અંદાજ નથી। હમણાં જ મારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, એમણે મને ઘટનાની વાત કરી અને હાલ પાટણ એસપી સાથે વાત કરી છે, પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક વરવો દાખલો છે। જે રીતે અવારનવાર ગુજરાતની અંદર દલિત સમાજના લોકો ઉપર અત્યાચાર થતો આવ્યો છે અને એ જ બાબતે જિગ્નેશ મેવાણી મેદાનમાં પણ આવ્યા છે, તેમને લઈને આપ શું માનો છો અને તાજેતરની જે આ પાટણ જિલ્લામાં ઘટના બની છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।